અમદાવાદ બાદ હવે વડોદરામાં પણ સ્કૂલને ધમકી મળી છે। વડોદરામાં અલગ અલગ 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। બોમ્બની ધમકી મળી છે। ઉર્મી સ્કૂલ, નાલંદા સ્કૂલ, ડીઆર આર્મિન સ્કૂલને ધમકી મળી છે। અજાણ્યા વ્યક્તિએ ધમકીભર્યો ઈમેલ કર્યો છે। ધમકી મળતા 3 સ્કૂલોમાં વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની ટીમો સ્કૂલ પર પહોંચી છે, તપાસ હાથ ધરી છે। તો ફરી સ્કૂલને બોમ્બની ધમકી મળી છે, ઈમેલ મળ્યો છે। ધમકી મળતા 3 સ્કૂલોને વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે। તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે। અમદાવાદ બાદ હવે વડોદરામાં સ્કૂલને ફરી ધમકી મળી છે। વડોદરામાં અલગ અલગ 3 સ્કૂલોને બોમ્બની ધમકી મળી છે। ઉર્મી સ્કૂલ, નાલંદા સ્કૂલ, ડીઆર અમીન સ્કૂલને ધમકી મળી છે। અજાણ્યા વ્યક્તિએ ધમકીભર્યો ઈમેલ મોકલ્યો છે। ધમકી મળતા 3 સ્કૂલોમાં વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે। બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમ સ્કૂલ પર પહોંચી છે, તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે। તો જે રીતે વારંવાર આવી ઘટના સામે આવતી રહે છે અમદાવાદમાં, ત્યારબાદ ફરી વડોદરામાં આ ઘટના સામે આવી છે। તો વાલીઓમાં પણ ભયનો માહોલ છે, વાલીઓ પણ ડરી રહ્યા છે। તો હાલ વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે। રવિ, વડોદરાની સ્કૂલોમાં 3 સ્કૂલોમાં બોમ્બની ધમકી મળી છે, શું વધુ વિગતો? બિલકુલ, વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં અગાઉ પણ આ રીતના સ્કૂલોને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો અને આજે ફરી એક વખત ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે। વડોદરા શહેરની ઉર્મી, નાલંદા અને ડીઆર અમીન સ્કૂલોને ધમકીભર્યો ઈમેલ કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યો અને જેના કારણે તાત્કાલિક સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી અને પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી છે। બોમ્બ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની જે ટીમ છે તેઓ સ્કૂલો પર પહોંચી છે। સ્થાનિક પોલીસ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા છે અને સ્કૂલના દરેક ખૂણામાં અત્યારે તપાસ કરવામાં આવી રહી છે કે કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે કેમ। મહત્વની બાબત છે કે અગાઉ પણ આ રીતના અનેક મોટી સ્કૂલોને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો અને તેમાં તપાસ દરમિયાન કંઈ પણ હાથ નહોતું લાગ્યું। વડોદરાની કલેક્ટર કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો અને તેમાં પણ કશું હાથ નથી લાગ્યું। એટલે ક્યાંક ને કહી શકાય કે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા અથવા તો લોકોને હેરાન કરવાના ઉદ્દેશ્યથી કોઈ વ્યક્તિ દ્વારા આ રીતના ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવી રહ્યા છે અને હાલમાં વડોદરા પોલીસ દ્વારા, સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ સમગ્ર બાબતની તપાસ શરૂ કરવામાં આવી છે। જી રવિ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે। ઉર્મી સ્કૂલ, નાલંદા સ્કૂલ, ડીઆર અમીન સ્કૂલને બોમ્બની ધમકી મળી છે।